રાજકોટથી સમાચાર એક જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની મવડી ચોકડી વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ। લાંબા સમયથી મકાન જર્જરિત હતું, અચાનક તાશના પત્તાની જેમ જમીનદોસ્ત થઈ ગયું। મકાન જર્જરિત હોવાથી તેમાં કોઈ રહેતું નહોતું। જે સમયે મકાન ધરાશાયી થયું તે સમયે આસપાસ પણ કોઈ નહોતું, જેથી જાનહાનિ ટળી છે। તાશના પત્તાની જેમ એક મકાન જમીનદોસ્ત થતું વિડીયોમાં આપ જોઈ રહ્યા છો। મકાન ઘણા સમયથી જર્જરિત હતું, એટલે કોઈ રહેતું નહોતું, આસપાસ પણ કોઈ નહોતું, એટલે કોઈ જાનહાનિ નથી થઈ। રાજકોટથી સમાચાર એક જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની મવડી ચોકડી વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ। લાંબા સમયથી મકાન જર્જરિત હતું, અચાનક તાશના પત્તાની જેમ જમીનદોસ્ત થઈ ગયું। મકાન જર્જરિત હોવાથી તેમાં કોઈ રહેતું નહોતું। જે સમયે મકાન ધરાશાયી થયું તે સમયે આસપાસ પણ કોઈ નહોતું, જેથી જાનહાનિ ટળી છે। તાશના પત્તાની જેમ એક મકાન જમીનદોસ્ત થતું વિડીયોમાં આપ જોઈ રહ્યા છો। મકાન ઘણા સમયથી જર્જરિત હતું, એટલે કોઈ રહેતું નહોતું, આસપાસ પણ કોઈ નહોતું, એટલે કોઈ જાનહાનિ નથી થઈ।